કોઈ બુદ્ધિ જ નથી, એને જે એના ઘરમાં પ્રોડક્ટ આવશે એ ખાવાનો છે, તો એ બાળક માટે એ બહુ ફ્રાઇટનિંગ છે. એને અત્યારે ખબર જ નથી, એ એક એવા વર્લ્ડમાં મોટું થઈ રહ્યું છે જ્યાં એના બધાથી પ્રાઇમરી કેર ગીવર્સ અનઅવેર પોઝિશનમાં, કદાચ એ લોકોના વિચાર લોકો એવા ફેરવી દીધા છે, એડ્સે અને આજુબાજુના લોકોએ એવી રીતે ફેરવી દીધા છે કે એમને એવું લાગે છે કે આપણા પાસે બીજો કોઈ રસ્તો નથી. બાળક આજે છોકરાએ કશું નથી ખાધું, ચાલ કંઈ નહીં 2 બિસ્કિટ ખાઈ લે. પ્લીઝ રીડ ધ લેબલ. 2 બિસ્કિટ ખાવાથી એને શું મળવાનું છે? કદાચ એ કશું નહીં ખાય તો 2 કલાક પછી રિયલી ભૂખો થશે તો એ માંગશે કે ગીવ મી 1 એપલ. ઓકે, એ બાર્ગેન કરશે કે તમે એપલ આપી દો, હવે કંઈ નહીં પણ મને ભૂખ લાગી છે. બટ ઇફ યુ આર પ્રોવાઇડિંગ 2 બિસ્કિટ્સ એટ દેટ વર્જ, કેમ કે તમને એવું લાગ્યું કે એને સવારથી કશું નથી ખાધું, તો હવે એની સેટાઇટી થઈ ગઈ છે, હવે એ પાછું નથી ખાવાનું, ને હવે એના પાસે એક હથિયાર આવી ગયો છે કે હું નહીં એ ખાઉં તો છેલ્લે આ લોકો મને આપવાના છે, એવી રીતે. અને દે આર બિલ્ડિંગ, જેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ બની રહી છે, એમનો માઇન્ડસેટ પણ ક્રિએટ થઈ રહ્યો છે. તમે એને આ માઇન્ડસેટ ક્રિએટ કરી રહ્યા છો કે કશું નહીં ખાઓ, કશું નહીં ખાઓ, અને પછી જે મરજી આવે તે ખાઓ. એટલે દેન ધીસ ઇઝ રોડ ટુ અનહેલ્ધી લાઈફ. કેમ કે તમે પછી આખા ડેમાં કોઈ વિટામિન નથી આપ્યા, કોઈ મિનરલ નથી આપ્યા, કોઈ પ્રોટીન નથી આપ્યું, એક લોડ ઓફ કાર્બોહાઈડ્રેટ આપી દીધું છે, જેના લીધે એ મસ્ત દોડે ફરે છે, અને તમારા હિસાબે છોકરું ફરતું હોય, દોડતું હોય એટલે સરસ છે. એટલે યુ કન્સિડર 2 બિસ્કિટ્સ બેટર દેન નોટ ઇટિંગ એનીથિંગ. સો આઈ ફીલ કે પહેલાં પેરેન્ટ્સે અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ કે ના, આટલું તો કરવું જ પડે. મધર્સ પ્રાઉડલી કહે છે, હું જ નથી પીતી પાણી તો એ કેવી રીતે પીશે? ધીસ ઇઝ નથિંગ ટુ બી પ્રાઉડ ઓફ. ઓકે, અગર તમે નથી કરતા તો સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ, બિકોઝ સમટાઈમ્સ આઈ રિયલી ગેટ એંગ્રી ઓલ્સો ઓન ધીસ કે તમે એક એવું બાળક જેને બિચારાને કશું જ નોલેજ નથી, એના સાથે તમે એટલું મોટું ખરાબ કરી રહ્યા છો. ઇટ્સ લાઈક ગિવિંગ સિગરેટ ટુ અ સ્મોલ કિડ. એને શું ખબર છે? તમે એના હાથમાં સિગરેટ આપીને કહી દો બેટા સિગરેટ પી, તો એ તો મારી મમ્મીએ આપ્યું છે, પી લેશે. એવી રીતે એ બિસ્કિટ પણ ખાઈ લેશે, કેમ કે એડમાં એવું આવ્યું હતું કે આ હેલ્ધી બિસ્કિટ છે અને બચ્ચું અગર થાય તો બચ્ચાના ફૂલ ડેની બધી જ રિક્વાયરમેન્ટ આ બિસ્કિટમાં છે. ડુ રિસર્ચ, દેર ઇઝ ગૂગલ અવેલેબલ, દેર આર પીપલ અવેલેબલ ટુ ટોક ટુ. ગો ટુ યોર પીડિયાટ્રિશિયન, ટોક અબાઉટ ઇટ. કે કશું નહીં ખાઈને 2 બિસ્કિટ આપી દઈશ તો એની બધી ન્યુટ્રિશન વેલ્યુ થઈ જશે. અગર તમને આટલું બધું અનઅવેરનેસ છે તો ગો ટોક ટુ પીપલ હુ આર એકચ્યુઅલી હેવિંગ સમ નોલેજ ઇન ધીસ ફિલ્ડ. તો તમને ખબર પડશે કે શું આપવું જોઈએ, શું ન આપવું જોઈએ. અને બીજી એક વસ્તુ કે કિડ્સની ઇમ્યુનિટી ડે બાય ડે ડિક્રીઝ થાય છે, એનો બહુ મોટો રીઝન સ્લીપ પણ છે. પેરેન્ટ્સે માની લીધું છે કે અમે લોકો 9 વાગે નોકરીથી આવીએ છીએ, 10 વાગે જમીએ છીએ, તો 11 વાગ્યા સુધી બાળક સાથે રમીશું અને બાળક 11:30 ઊંઘશે, એન્ડ દેટ ઇઝ અ નોર્મલ થિંગ. એમાં અમે શું કરી શકીએ? એમના પપ્પા જ 10 વાગે આવે, પપ્પા સાથે થોડીક વાર તો બેસે ને મેડમ. પણ એવું ના હોય, એના પપ્પાને જલ્દી આવવાનું, યા પછી એ સવારે મળે. બાળકને સૂવાની એક પદ્ધતિ હતી નાનપણથી. આઈ થિંક જે લોકો પોતાના 35, 30s, 40sમાં છે એ લોકોએ કર્યું છે. મા બાપ 8:30, 9 વાગે તમને રૂમમાં ભરી દેતા હતા એવી રીતે. અને એનાથી પહેલાં જે લોકો અત્યારે 60s, 70sમાં છે, તમે એમના ચાઇલ્ડહુડની વાત કરો તો એ લોકો એવું કહેશે અંધારું થાય એટલે ખાટલા પથરાઈ જતા હતા એવી રીતે. સો અને પછી આપણે એવું બોલીએ કે ઓ 60 વર્ષવાળા બા કેટલા મજબૂત છે, અને આ લોકો જો 13 વર્ષે ખખડી ગયા. પણ વોટ આર યુ ડુઈંગ ટુ મેક ધેમ સ્ટ્રોંગ? એઝ અ પેરેન્ટ અગર તમે સ્ટ્રિક્ટ રૂલ્સ નથી આપતા કે એની સો વે યુ કેન નોટ સ્લીપ એટ 11 o'clock. તમારું ભણવાનું છે, તમે સવારે 4 વાગે ઉઠીને ભણજો. આજે એ પણ એક છે, બધા લોકો એવું, મારું છોકરું બહુ ભણે ને એટલે 11 વાગે ઊંઘે, 12 વાગે ઊંઘે, 1 વાગે ઊંઘે. લેટ ધેમ સ્લીપ એટ 10 o'clock. 4 વાગે ઉઠાડી દો, સાયકલ સાથે ચાલશે, પોતાના અંદરના ઇનર ક્લોક સાથે ચાલશે, ભણી પણ વધારે સારું શકશે. 11-12 વાગ્યા પછી કોઈનું મગજ કેટલું ભણવામાં લાગે છે એ પેરેન્ટ્સ, તમે 2 મિનિટ 11-12 વાગ્યા પછી તમારા કિચનનું કામ નીકાળીને બેસો અને પછી મને બતાવો હાઉ પ્રોડક્ટિવ યુ આર, કે તમે એવું વિચારો છો કે બાળક 12 વાગ્યા પછી બહુ મસ્ત ભણે છે. સો ઇટ ઇઝ એકચ્યુઅલી નોશન્સ ઓફ પેરેન્ટ્સ જે ઇમ્યુનિટી કિડ્સની બગાડી રહ્યા છે, અને દે ફીલ કે દેર ઇઝ નો અધર વે. સો
આઈ આસ્ક માય પેરેન્ટ્સ કે ડુ યુ ફીલ દેર ઇઝ નો અધર વે દેન, કોઈ રસ્તો જ નથી કે તમને તમારા બાળકને ડાયાબિટીસ 20 વર્ષમાં કરાવી દેવું છે, તમારા પાસે બીજો કોઈ રસ્તો નથી, એટલે તમે એવું ઈચ્છો છો કે કંઈ નહીં એ 20 વર્ષમાં કરી લેશે, અમે શું કરીએ, અમારી પાસે તો કોઈ રસ્તો જ નથી, કંઈ નહીં 20 વર્ષે થઈ જશે. સો ઇટ્સ વેરી સેડ અને અનફોર્ચ્યુનેટ કે પેરેન્ટ્સ હવે આ માનસિકતા તરફ જઈ રહ્યા છે. દે હેવ ટુ ઇમ્પ્રૂવ ધેર અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ઇમ્યુનિટી એન્ડ દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે કિડ્સની ઇમ્યુનિટી એમના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ હવે બની રહી છે. અગર એ અત્યારે સરસ નહીં બને તો પછી લેટર એજમાં એને આનાથી મોટા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડશે.